આ શાળા છૂટ્યા પછી બાળકો બહાર જતા રહ્યા હતા અને સામેની ગલીમાં બાળકે બીજા બાળકને માર્યું અને થોડી વાર પછી એ બાળક એનું પેટ દબાવીને આવીને પાછળ ઓફિસની પાછળ બેસી ગયો. જે અમારા કોઈક ભાઈ આવીને અહીંયા સ્ટાફને કહ્યું કે ભાઈ તમારા કોઈક બાળકને ચપ્પુ માર્યું છે અને તરત જ અમારા જે સ્ટાફ હતો એમણે એમ્બ્યુલન્સને ફોન કર્યો, પણ એમ્બ્યુલન્સ એ સમયે આવી ના રહી અને અમે તરત જ રાહ જોયા વગર અમારા સ્ટાફે તરત જ રિક્ષામાં બેસાડીને તરત જ હોસ્પિટલ લઈ ગયા. તરત જ હોસ્પિટલ લઈ જવા માંગતા હતા એટલે તરત જ અમારા સ્ટાફે હોસ્પિટલ લઈ ગયા અને જ્યાં સુધી તેઓ રાત્રે 9 વાગ્યા સુધી અમારો આખો સ્ટાફ, આચાર્ય સહિત બધા આખો સ્ટાફ ત્યાં જ રહ્યા હતા. ના, કેમ્પસમાં બની નથી, કારણ કે આ શાળા છૂટી ગયા અને બાળકો બહાર નીકળી રહ્યા હતા. એ બાળક બહાર જતો રહ્યો હતો અને બહાર સામેની ગલીમાં એને જે ઘટના બની એ ત્યાં થઈ છે અને બાળક પેટ પકડીને, કમરે હાથ પકડીને પછી આવીને ત્યાં બેસી ગયો પાછળ અને કોઈકે આવીને અહીંયા ઓફિસમાં જાણ કરી રિસેપ્શન પર અને તરત જ અમારો સ્ટાફ ભાગીને એને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ ગયા. આ ગાડી બહાર હશે અને બહાર કદાચ તીક્ષ્ણ હથિયાર મૂક્યું હશે અને બહારથી લઈને